પરંતુ આ મંત્રીમંડળના વિસ્તરણની અંદર રાજકોટમાંથી કોઈને સ્થાન નથી આપવામાં આવ્યું। એટલા માટે હવે રાજકોટની અંદરથી સંગઠનમાં કોઈ એક વ્યક્તિને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સંગઠનની નામ જાહેર થાય અને સંગઠનની અંદર એવા નેતાઓની પસંદગી કરવામાં આવે કે જે નેતાઓ આવનારી સમયની અંદર ચૂંટણીમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને કાર્યકર્તાઓના સંગઠનને સાથે રાખીને ભાજપને જીત અપાવે। પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ રાજનીતિને લઈ મહત્વપૂર્ણ સમાચાર। જ્યારથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ છે ત્યારથી હવે તેમનો પ્રવાસ અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યો છે। તેની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર પ્રદેશ ભાજપના નવા સંગઠન અંગે સૌથી મહત્વપૂર્ણ સમાચાર। પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે ગુજરાતમાં એક બાદ એક બેઠકોનો દોર શરૂ। BL સંતોષ 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે। BL સંતોષ સાથે ભાજપના નેતાઓની પણ એક બાદ એક જે બેઠકો ચાલી રહી છે તેમાં 4 ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ ચાલી રહ્યું છે। યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ યુવા અને તેમની સાથે એક પીઢ અને મજબૂત આગેવાનને પણ આમાં તૈયારીના ભાગરૂપે ઉતારવામાં આવે તો નવાય નહીં। તેમાં નામ આગળ ચાલી રહ્યું છે એ પ્રદીપસિંહ વાઘેલાનું કે પ્રદેશ સંગઠનમાં તેમની પુનઃ એન્ટ્રી સંભવ છે। તો સાથે જ યુવાનોની વાત કરીએ તો ધવલ દવે અને હિતેન્દ્ર પટેલ તેમનું પણ મહામંત્રીની રેસમાં અત્યારે નામ આગળ ચાલી રહ્યું છે। તો પ્રદેશ ભાજપના માળખામાં પ્રથમ વખત એ મહિલા તરીકે મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવે તો પણ નવાય નહીં તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ સૌરાષ્ટ્રમાંથી મહિલા નેતાને આપી શકે છે સ્થાન। તો સામે ઉત્તર ગુજરાતને બાકાત કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને સંગઠનમાં પ્રભુત્વ આપવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે। છેલ્લા લાંબા સમયથી એ સંગઠનના ફેરફારો લઈ જે ચર્ચાઓ છે તેની વચ્ચે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, એક બાદ એક બેઠકોનો દોર શરૂ। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીમાં અત્યારે લોબિંગ ચાલી રહ્યું છે। કોને સત્તા એ સંગઠન સુધી લઈ જવા માંગે છે? બિલકુલ કૃણાલ, છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના સંગઠનના નેતાઓ ગુજરાતની અંદર છે ને, ખાસ કરીને BL સંતોષે 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। સૌરાષ્ટ્ર કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક, એટલે સૌરાષ્ટ્રનું કમલમ એટલે રાજકોટ કમલમ ખાતે જે મહત્વપૂર્ણ બેઠક મળી હતી એ બેઠકની પહેલા જ એક સંકેત કદાચિત એવા મળ્યા હતા કે રાજકોટને જે છેલ્લા ઘણા વર્ષો બાદ રાજકોટને એક મંત્રી પદ નથી મળ્યું। આમ તો દર વખતે રાજકોટની અંદર કોઈને કોઈ વ્યક્તિએ મંત્રી પદની અંદર તેમનું સ્થાન નક્કી માનવામાં આવતું હોય છે, પરંતુ આ મંત્રીમંડળના વિસ્તરણની અંદર રાજકોટમાંથી કોઈને સ્થાન નથી આપવામાં આવ્યું। એટલા માટે હવે રાજકોટની અંદરથી સંગઠનમાં કોઈ એક વ્યક્તિને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે। ગતરોજ જ્યારે BL સંતોષ, જગદીશ વિશ્વકર્મા સાથે જ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના તમામ નેતાઓ રાજકોટની મુલાકાતે હતા। એ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને અંજલિબેન રૂપાણીની મુલાકાત પણ લેવામાં આવી હતી અને ત્યારબાદ કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકની અંદર મહામંત્રીના પદને લઈને પણ ચર્ચાઓ થઈ હોય તેવી પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ચર્ચા સૌરાષ્ટ્ર ઝોનના હોવાની પણ વાત સામે આવી રહી છે। હવે એક વાત એવી પણ સામે આવી રહી છે કે ગુજરાતના 4 ઝોનમાંથી જે મહામંત્રીની પસંદગી કરવાની વાત આવી રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત એ બંને ઝોનમાંથી એક મહામંત્રી અને સૌરાષ્ટ્રમાંથી 2 મહામંત્રીની પસંદગી કરવામાં આવે। બાકીના એ ઝોન એ વિસ્તાર કે જ્યાંથી ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છનો એ ભાગ કે જ્યાંથી ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવે અને ખાસ એ વધારેમાં વધારે પ્રભુત્વ સૌરાષ્ટ્રને આપવામાં આવે। એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર હવે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે। આદિવાસી વિસ્તારની અંદર અનંત પટેલ અને ધવલ પટેલ, અનંત પટેલ અને ચૈતર વસાવા આ બંને નેતાઓએ સાથે રહીને આદિવાસી વિસ્તારની અંદર લડાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયાનો વધતો ગ્રાફ
આ તમામને નજર રાખીને ભારતીય જનતા પાર્ટી હવે એ તૈયારીઓને આરંભી રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સંગઠનની નામ જાહેર થાય અને સંગઠનની અંદર એવા નેતાઓની પસંદગી કરવામાં આવે કે જે નેતાઓ આવનારી સમયની અંદર ચૂંટણીમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરી અને કાર્યકર્તાઓના સંગઠનને સાથે રાખીને ભાજપને જીત અપાવે। આમ તો કૃણાલ મોરબીની અંદર ભારતીય જનતા પાર્ટીના કમલમના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ત્યાંથી કોંગ્રેસને લઈને ભવિષ્યવાણી કરીને ગયા છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડા સાફ કરવાના છે, વિરોધીઓને જવાબ આપવાની વાત એ મોરબીથી કરીને ગયા છે। ત્યારથી તેમના ગયા બાદથી સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે। હવે જોવાનું રહેશે કે આ બેઠકોના દોરની વચ્ચે યુવાનોને કઈ રીતે પ્રાધાન્ય આપવામાં આવે છે। એક વાત એવી ચર્ચામાં રહી છે કે 4 ઝોનના મહામંત્રી એ યુવા હશે, યુવા મહામંત્રીને તક આપવામાં આવશે કે જે સતત ભાજપ માટે દિવસ રાત દોડીને કામ કરે। પ્રદેશ ઉપાધ્યક્ષના પદ ઉપર પણ યુવાનોને સ્થાન આપવામાં આવશે અને મહામંત્રીની પદ ઉપર એક મહિલા અને પ્રદેશ ઉપાધ્યક્ષના પદ ઉપર લગભગ 3 થી 4 જેટલી મહિલાઓને સ્થાન આપવામાં આવે તો પણ કદાચિત નવાઈ નથી। કૃણાલ જી બિલકુલ બિલકુલ, આભાર જોડાવા બદલ। તો જે રીતના ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ પહેલા એક તૈયારી આરંભી દીધી છે કે જે જગદીશ વિશ્વકર્મા એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા, પોતાની એક યુવા અને નવી ટીમની અત્યારે રચના કરવા જઈ રહ્યા છે। તેઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે। તેવામાં એ રાષ્ટ્રીય નેતૃત્વ BL સંતોષ સહિતના નેતાઓ એ અત્યારે ગુજરાતમાં છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ઝોન વાઇઝ તેઓ પ્રવાસ કરી રહ્યા છે, અલગ અલગ નેતાઓનો અભિપ્રાય લઈ રહ્યા છે। તો સામે લોબિંગ પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે। કેટલાય એવા જુજારુ નેતાઓ કે જેઓ સંગઠનમાં આગળ જવા માંગે છે, તમામ એ પોતપોતાના વિસ્તારમાંથી એ રાષ્ટ્રીય લેવલ સુધી પોતાનું લોબિંગ પહોંચાડી રહ્યા છે। હવે યુવા નેતૃત્વને આગળ લઈ જવાની ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે। 4 ઝોન છે, 4 ઝોનમાંથી એ અલગ અલગ વિસ્તારમાંથી એ સંગઠનમાં યુવા નેતાઓને આગળ લઈ જવાની જે અત્યારે સંભાવના દેખાઈ રહી છે, તેમાં પણ મહિલાને વધારે તક આપવામાં આવે તેવી પણ ક્યાંક વાત આવી રહી છે। તો સાથે જ યુવા નેતૃત્વને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વધુ મજબૂતાઈથી આગળ લઈ જવા માટેની પણ ક્યાંક તકતો તૈયાર કરી દેવામાં આવ્યો છે। આમાં કેટલાય નામો એ સમયાંતરે ચર્ચાઓમાં રહ્યા છે અને સાથે જ ઘણા લાંબા સમય થયા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ આની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સંગઠનનું એ રચના કરવામાં આવશે। પણ હવે લગભગ એ તૈયારીઓ અંતરફ જઈ રહી છે। ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરી શકે છે। તેમાં મહામંત્રીથી લઈ અને ઉપાધ્યક્ષ લગીના જે હોદ્દાઓ એ અમુક ખાલી પડેલા છે, તો અમુકમાં એ લાંબા સમયથી કોઈ એક વ્યક્તિ શાસન કરી રહ્યું છે। તે તમામની જગ્યાએ એક નવી ટીમ અને ઉર્જાવાન ટીમ ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારે તો નવાય નહીં।